સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દિયોદરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ પક્ષમાં લાંબા સમયથી જોડાયેલા જિલ્લા મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરે ટિકિટ નહીં મળતા નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાતા રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે. મળતી માહિતી મુજબ દિયોદર જિલ્લા પંચાયતની બેઠક માટે ભાવનાબેન ઠાકોરને છેલ્લી ઘડી સુધી ટિકિટ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સમયે ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા. રવિવારે સવારે તેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ બપોરે ભાવનાબેન ઠાકોરે લગભગ 50થી વધુ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ પૂર્વ ધારાસભ્ય અનિલ માળી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનાબેન ઠાકોર છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને જિલ્લા મહિલા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી હતી. ઠાકોર સમાજમાં તેમની સારી પકડ માનવામાં આવે છે, જેના કારણે આ જોડાણને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભાજપમાં જોડાયા બાદ ભાવનાબેન ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસમાં અમારી કોઈ કદર નથી. પક્ષના આગેવાનો પોતાના મનમાની કરે છે, જેના કારણે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે. હવે ભાજપ સાથે રહી ચૂંટણીમાં જીત હાંસલ કરીશું. આ ઘટનાથી દિયોદર વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસને આ ઝટકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ માટે આ જોડાણ મજબૂતી રૂપ સાબિત થઈ શકે છે. 25 વર્ષથી હું કામ કરતી હતી, પણ મારી કદર કરવામાં ના આવી. મને આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી તો મેં પાર્ટીમાં ટિકિટ માંગી, પણ મારો મોઢો ને એટલે તો બધા વેરાઈ જાય નેતાઓ આગળ, એટલે પાર્ટીમાં બરાબર નહીં ચાલતું કોંગ્રેસ પાર્ટીમાં, એટલે શેરો ફાડવાનું કરું. ભાવનાબેન, ભાજપમાં જોડાયા છો, કયા કયા નેતાઓ હાજર હતા અને આપને ભાજપનો ટેક કર્યા નીતિ શું હશે તમારી? તમામ નેતાઓ હાજર હતા, ધારાસભ્ય હતા, પછી પ્રમુખો હતા, ડેલિકેટો હતા, વિશાળ સંખ્યામાં હાજર હતા. મને લઈ ગયા શેરો પાડીને હું ભાજપમાં જોડાઈ ગઈ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, શું હશે પરિબળો, શું છે આગળની રણનીતિ, શું છે તમારી? હવે ભાજપમાં જોડાણાથી જીતાડી જશે અમે. ભાજપ જ જીતશે.